નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છે, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણો આજનો વિષય છે કે તમારી પાસે જો તમારા કબજામાં કોઈ મિલકત હોય અને એનો કબજો જો બળજબરીપૂર્વક અથવા તો ગેરકાયદેસર રીતે કોઈ પડાવી લે તો એ કબજો પરત કઈ રીતે મેળવો. આપણે અગાઉ મેં મારા વિડીયોમાં આ અંગે ચર્ચા કરેલી કે તાત્કાલિક કબજો કઈ રીતે મેળવવો, પરંતુ એમાં પહેલી શરત એવી હતી કે એ કબજો મેળવનાર છે એ માલિક હોવો જોઈએ, એના નામે રજીસ્ટર દસ્તાવેજ હોવો જોઈએ. જ્યારે ઘણી વખત અમુક કિસ્સામાં એવું થતું હોય છે કે તમે માલિક નથી હોતા પણ કબજેદાર હો છો અને ઘણા લાંબા સમયથી તમે કબજો ધરાવતા હો છો એવી મિલકતનો, અને કોઈ વ્યક્તિ કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા સિવાય તમારી પાસેથી કબજો છોડાવી લે, પડાવી લે, તો આવા કિસ્સામાં સ્પેસિફિક રિલીફ એક્ટની કલમ કે જે એક સ્પેશિયલ કાયદો છે, એ સ્પેસિફિક રિલીફ એક્ટની કલમ 6 અનુસાર તમે કોર્ટમાં દાવો કરી શકો. આ દાવાની ખાસિયત, આ સેક્શન 6 ની ખાસિયત એક એ છે મિત્રો કે આમાં તમારે એ જગ્યાની માલિકી પુરવાર કરવાની કોઈ જરૂરિયાત નથી. માત્ર તમારી પાસે કબજો હતો એવા પુરાવા તમારી પાસે હોવા એ સફિશિયન્ટ છે. એમાં માલિકીના કોઈ આધારની જરૂર નથી. એ મિલકતના ભલે તમે માલિક ન હો પરંતુ કબજેદાર હો તો કોઈ પણ વ્યક્તિ છે એ તમારી પાસે ગેરકાયદેસર કબજો છોડાવી શકતો નથી કે પડાવી શકતો નથી. એટલે સ્પેસિફિક રિલીફ એક્ટની કલમ 6 હેઠળ આપે દાવો કરવાનો રહેશે. આ દાવો છે એ એની પહેલી કન્ડિશન એવી છે કે તમારી પાસે જ્યારે કોઈ પણ કબજો છોડાવી લેવામાં આવે મિલકતનો બળજબરીપૂર્વક અથવા તો ગેરકાયદેસર રીતે, તો 6 મહિનાની અંદર કબજો છોડાવ્યાના 6 મહિનાની અંદર આ દાવો તમારે દાખલ કરવો પડે મિત્રો. અધરવાઇઝ આ દાવો ટાઈમ લિમિટેશન ની બહાર આવી જશે. એટલે એનું ખાસ ધ્યાન રાખો કે 6 માસની અંદર દાવો દાખલ કરવો. બીજું કે આ જે દાવો છે એ ગવર્મેન્ટની સામે નહીં થઈ શકે. માની લો કોઈ સરકારી જમીન કે સરકારી મિલકત હોય અને જો સરકાર એનો કબજો તમારી પાસેથી છોડાવી લે તો તેવા કિસ્સામાં તમે આ દાવો નહીં કરી શકો. એટલે મિત્રો, સરકાર સામે આ દાવો નહીં થઈ શકે. અને બીજું કે આ દાવામાં તમારે એક વખત કોઈ પણ ઓર્ડર કે હુકમ મેળવ્યા પછી આવા ઓર્ડરને કોઈ પણ કોર્ટમાં ચેલેન્જ કરી શકાતો નથી. એટલે તમારી પાસે હવે જો કોઈ પણ વ્યક્તિ તમારા ગેરકાયદેસર રીતે અથવા તો કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા સિવાય જો કોઈ મિલકતનો કબજો છોડાવી લે છે તો સ્પેસિફિક રિલીફ એક્ટની કલમ 6 અનુસાર આપ કોર્ટમાં દાવો કરી શકો છો. એમાં માલિકી તમારી હોવી એ જરૂરી નથી, માત્ર તમે કબજેદાર હોવા જોઈએ એ જ જરૂરી છે. એ જ આ કલમની ખાસિયત છે. હું આશા રાખું છું કે આપને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે, અને જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કરીને કાયદાકીય માહિતી છે એનાથી લોકો વધુને વધુ લોકો અવેર થાય, જાગૃત થાય. અને આપ જો અમારો વિડીયો પ્રથમ વખત જોતા હો તો સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો. ફરી પાછો નવા લીગલ ઇસ્યુ સાથે આપની સમક્ષ વહેલી તકે રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો અને પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર.